જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. તો ગાઈઝ, આપણે થોડા દિવસ પહેલાં એક રીલ મૂકી હતી અને એની અંદર એવું મેં લખ્યું હતું કે ભાઈ જે પણ મિત્રો કોમેન્ટ કરશે આપણે કોઈ પણ એક જ મિત્રને સરપ્રાઈઝ ગિફ્ટ આપીશું 15 તારીખે. અને ફાઇનલી આજે 15 તારીખ થઈ ગઈ છે અને આપણે એ રીલની અંદર એક કોમેન્ટ નહીં પણ 3 કોમેન્ટો આપણે ચોઈસ કરી છે. તો આજે આપણે જઈએ છીએ ગોભાઈ અને 3 વ્યક્તિઓને સરપ્રાઈઝ ગિફ્ટ આલે. પણ એક અમારા ખાસ મિત્ર આવ્યા છે તો એ બા ઘેર આવી ગયા છે તો આપણે ગાડીમાં નેચર ઉતરી અને મુલાકાત કરવી પડશે, બરાબર? અને પછી ગોભાઈને કરીએ. અમારા બાપુ આવ્યા છે. બાપુ જય માતાજી. હું મજા લેડો વધારો. તો ગાઈસ દેખો પપ્પા ઘેર આવી ગયા છે. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. નેટ બંધ છે ને વિડિયો ચાલુ છે? અરે આ ફોન ને કોક થી લાગે છે. આ ચાલુ છે સો બંધ છે. નેટ ચાલુ છે? ના એટલે જોહંડી હેડ તો હોંડી હેડ એ બોલવો નહીં કાલે. તો ગાઈસ દેખો બાપુ આવ્યા છે રોજ બોલુંદરાથી. જય માતાજી. ઓ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હતી અને અમારી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી હતી. તો ખબર નહીં તાન? ના, એ તો ખબર જ નહીં. અલ્યા રોજ બોલુંદરા વાળા હા, પણ તે જે બાપુ આયા પણ દવા લઈને પાછા વળી ગયા ને ઘેરું તો આપણે આવ્યા હતા ને ના રાત્રે તાવ આવ્યો બાપુને બહુ. હાવ એ જતા રહ્યા બાપુ. હમે જઈને ગુડિયા લેવું મેં હમે જઈને લે બાપુનું દર્શન તે ખરેખર ધન્યવાદ. સરસ નવું જીવન અમારા ઘેર. તમારા પગલા પડ્યો સરસ કહેવાય. અમારા બાપુ બી અને ખંડા જોડે જ ચાલતું હતું. પછી પહેલા મારથી લગભગ નહીં લગભગ 4 મહિના 4 મહિના પછી તમારું ઓપરેશન કર્યું ને. કેવું છે તબિયત? એકદમ રેડી ને? રેડી. હા, એવું જ જોઈએ આપણે, રેડી જ રહેવું. આ દેખો કિડની ડોનર પણ કતિયા લાગે જ નહીં. હું કેવો પપ્પા? આશીર્વાદ માતાજીના આશીર્વાદ છે સદાય. એ તો માતાજીના આશીર્વાદ છે, બધી પબ્લિકના આશીર્વાદ આપણે પબ્લિકના ખરા ઓડિયન્સના બધાના આશીર્વાદ. બધા વચ્ચે હું એક જગ્યાએ જોતો તે બાપુએ મને કીધું કે બાવાજી મને વહેલા ખબર હોત ને તો હું મારી કિડની તો મને આવતી વખત ના મળી થઈ ગયું કે લે આ જોર કહેવાય નહીં લે પેલા બાપુ નતા ગયા હતા વચન આવતું વચન હાલતું પાછું બોલ. તો ગમે તે થાય કોઈ બી જગ્યાએ તો ઊભો થઈ જાય મને ખાલી કહેજે, યાદ કરજે મને, હું આ યાદ કર. તો ગાઈસ આપણે એક રેસીપી ગોભાઈ અને બાપુ પણ થોડી વારની અંદર રજા લે છે અને એમની ચેનલ છે તો તમને બધાને જો એમના વિડીયો સારા એવા પસંદ આવે પહેલાં તમે આખી ચેનલની વિઝિટ કરજો અને પછી બધું કહેજો, બરાબર છે? તો લેડો પહેલાં તમને ચેનલ બતાવીએ કઈ ચેનલ છે એ. તો દેખો ખુલ્લી આંખે ગુજરાત. આ ચેનલ બધા એકવાર સર્ચ કરજો, વિડીયો જોજો બધા, કારણ કે બાપુએ પણ નવી નવી ચેનલ બનાવી છે. આઈ રે બાપુ, શું કેવું થાય છે તમારું? કહો. મારું એવું કેવું થાય છે કે હું નવી નવી ચેનલ બનાવી છે. શરૂઆતમાં હજી હું બધું શીખું છું ઘણું બધું, પણ જેવું તો એ બાવાજીને સપોર્ટ કર્યો છે એવું સપોર્ટ મને એ કરજો. એકવાર મારી ચેનલ પર વિઝિટ કરજો તો મને સારું લાગે તો સપોર્ટ કરજો. તો ગાઈઝ ફાઇનલી બ્લેક ટાઈગર લઈને નીકળ્યા છીએ 12:36 ગાંભોઈની અંદર. ઘેર મારા ભાઈ થોડું કોમ આવી ગયું એના કારણે લેટ પડ્યા છીએ. આપણે જે મિત્રને સરપ્રાઈઝ ગિફ્ટ આપવાની છે ક્યારનાય ભાઈ ત્યાં રાહ જોઈ રહ્યા છે કે ભાવોજી હમણાવ. આજ તો ભાઈ ભાવાજીના હાથે ગિફ્ટ મળવાની છે. બહુ ખુશી દેખાય છે મારા ભાઈ, કારણ કે એ મિત્રનો 2-4 વખત મારા પર ફોન આવ્યો એટલે એમની ખુશી ખરેખર બહુ છલકાઈ રહી છે. મને પણ બહુ આનંદ થઈ રહ્યો છે કે ભાઈ આપણે એમને સરપ્રાઈઝ ગિફ્ટ આલે. શું કહેવાય હાર્દિકભાઈ? એમની ખુશી બરકરાર રહે. હા, ફર્સ્ટ ટાઈમ આપણે ગિવ વે કરીએ છીએ. શું કહેવાય હાર્દિકભાઈ? સાચી વાત છે. યાર હાર્દિક બોલતો નહીં જાવ ત્યાં ઓછું બોલે છે, ખબર નહીં યાર. મને લાગે છે ને એને બૈરાંગાથી વધારે વાતો કરતો એવું લાગે છે એને. બૈરાંગાથી વધારે બોલે. બૈરંગ મારા અંગાજ ના બોલે. બૈરાંગાથી બૈરો એટલે ખાસ બધો બૈરો છે. બૈરા એટલે કે બૈરું છે. એવું છે? હા, બરાબર. ઓમ તો સ્માર્ટ દેખાય તું, ક્યુટ દેખો છે. હું ખોઈ છું હું લ્યા. આ તો હું થોડું કાળું પડ્યું છે અને તું રોજ ત્યાં દોડો થાય છે. અંજીર ખાઉં છું. અંજીર? ભીગેલું અંજીર. કઈ ભીગેલું પાણીમાં ભીગેલું અંજીર. ઈ હોય તારે ત્વચા રોજ આમ દોરી થતી જાય છે અને મારે હારી ખબર નહીં રોજ થોડું કાળું પડતો થવું છું. અંજીર ખોઈ તો તું એ દોડો થાય. ફાઇનલી મિત્રો ગોભાઈની અંદર આવી ગયા છે અને લેડો મારા ભાઈ ફોનવાલીની અંદર જઈએ અને ગિફ્ટ આપ લે. હા ભાઈ મળે. હું ભાઈ જય માતાજી. જય માતાજી. તમે સાહિલભાઈ? હા. અરે કોંગ્રેચ્યુલેશન્સ ફોર અ સરપ્રાઈઝ ગિફ્ટ. થેન્ક યુ. અમારા આ ભાઈનું નામ આવ્યું છે. ટોટલ આપણે 3 જણનો નામ સિલેક્ટ કર્યો છે. એમાં ખાલી સાહિલભાઈ એકલા જ આવી શક્યા છે, બાકી બીજા બધા તો એક ભાઈ વાવડીના છે પણ એ બાર વાગે ગોધીના કરી એ નહીં આવી શક્યા અને એક ભાઈ નાદીના છે એ નહીં આવી શક્યા. તો લેડો તાન તમને જઈએ આપણે ફોનવાલીમાં સરપ્રાઈઝ ગિફ્ટ આલ લેડો. પહેલાં તો થેન્ક યુ કે તમે કોમેન્ટ કરી હતી. હોબરી સાહિલભાઈ, તમે કોમેન્ટ કરી એના બદલ તમને ખૂબ ખૂબ આભાર યાર. શું કેવું યાર, તમારું નામ આવી છે યાર. મળે છે. હા, લેડો તાન. ચલો વિકાજી. ચાલો બાપુ લેડો તાન. સાહિલભાઈ કેવું લાગ્યું તમને ગિફ્ટ મળી? મને બહુ જ સારું લાગ્યું. તમારે પણ આવી ગિફ્ટ જીતવી હોય તો ફોલો કરો.
ફાઇનલી ગાઈઝ સાહિલભાઈને સરપ્રાઈઝ ગિફ્ટ આલી દીધી છે અને બીજી 2 ગિફ્ટો આપણે આલવા માટે જવું પડે તો લેડો પહેલાં આપણે સાહિલભાઈ અમારા મોટા સબસ્ક્રાઈબર છે એમને આપણે મસ્ત કંઈક ખવડાવીએ યાર શું કેવું ચલો ખુશ કરી દઈએ સાહિલ ખુશ કરવા પડે. આજે અમારા સબસ્ક્રાઈબરને ફૂલ પાર્ટી કરાવવાની છે એમનું દિલ એકદમ ખુશ થઈ જવું જોઈએ હજી 2 સબસ્ક્રાઈબર તો આવ્યા નહીં પણ આપણે એમની જે વાત કરી હતી વિડીયોમાં બોલ્યા હતા એમની ગિફ્ટ આપણે એમના ઘેર પહોંચાડી દેવી પડે લેડો તાન ગાડી લઈને જઈએ આગળ બેસી જાઓ સાહિલભાઈ કે અંદર બેસી જાઓ આમ તો ગાડી સોય લમેલી છે તે એકદમ ટાઢી લાગે છે ગરમ નથી. અને ગરમ લાઈ થઈ જાય લાવો ગામભોઈની જૂનામાં જૂની અને જાણીતી લસ્સી પીવા માટે આવ્યા છીએ અને ખાસ તો ભાઈ અમારા સબસ્ક્રાઈબરને આજે હાલવાની છે શું કેવું ભાઈ લ્યો તો હાલો આપણે હાલો યાર વિકોજી શું છે યાર વિકોજી મોબાઈલની દુકાનમાં વિકાસજીને મોબાઈલ દવાખાનામાં મળ્યો છે એટલે બધા તપાસ કરવા ગયા છે કે બાટલા સારા એકના સારા આવ્યા કોઈ જઈને બેસી આપણે લેડો તારા ભાઈની દુકાનમાં બેસીએ આગળ અને બધા લસ્સીની મોજ માણીએ હોનું લેવું છે શું લે કે મોદી સાહેબે ના પાડી છે પાછું હોનું લેવા કાજી તો ગાઈસ આપણે નીકળ્યા છીએ ગોમડી અમારા જે સબસ્ક્રાઈબર હતા એમને સ્પેશિયલ મેળવા માટે કારણ કે અમારે આવવામાં લેટ થઈ ગયું હતું એટલે સબસ્ક્રાઈબર ખોટા આટલા તાપમાં એ રોંધો હોય અને આપણા જોડે ગાડી છે તે કીધું લેહડા તાની એને સ્પેશિયલ કેર મુકતા આવીએ ઉઠી લેવાનું લે આગળની પેલો લેમ્બર્ગિની ચલાવતો ને સુપર કાર રેસ તો આલી ને જોણી ઓકા થઈ ગયા ભાગો અને વિકાજીએ 10 દાડાથી ફોન દવાખાને મેલ્યો છે એટલે એને લસ્સી પીવડાવીને રહી ગઈ હતી તો સ્પેશિયલ ગાડીમાં કીધું ટાઈમે ના પકડે લસ્સી પીવાય ઓકે વિકાજી હા દાણવરી ખોલી મોટું નહીં ये कौन सी गाड़ी है होंडा की કઈ એટલે આ સીઆરવી ગાડી नीचे ऑर्डर देखिए આવો ईओ सुहा તાના आईने साइड में आमो त्या तो दबाई मां એ साइड નહીં લે આ પેલું લે બીજું છે એક आईने मां साइड હા લ્યો તો મિત્રો પહેલી વાર આપણે આવ્યા છીએ ગામડી ગામની અંદર અને આપણે જવાનું છે ભાઈના ઘેર છે બાદ ચક્કર તમારું આ બી સાઈડ છે ને લેહડો લે બધા તો ફાઇનલી મિત્રો ભાઈના ઘેર આવી ગયા છીએ અને જુઓ તો ખરા એડવાન્સમાં ખાટલો બાટલો વિતરીને તૈયાર કરી દીધો છે જય માતાજી जय माता जी બે प्रणाम બધી બચ્ચા પાર્ટી આવી છે ના માર તો બસ આવ વિક્રમ ના લો પાછળ હું તો નહીં પીતો સ્પ્રાઇટ એટલા માટે ગોમડીના કિરીટસી મળી ગયા છે કેમ છો બાપુ જય માતાજી जय माता जी મજા मजा मजा હા અને શું છે બીજા શી બાત છે आयरन मुरो જય માતાજી जय माता जी बाबा હું જગ્યા શાંતિ જગ્યા बस शांति ગોમડી અંદર આવ્યા હતા ખરેખર બધોએ બહુ એવો પ્રેમ ભાવ આવેલો ને કે દિલ ખુશ થઈ ગયું યાર હો બહુ જબર પ્રેમ છે તમારો યાર हम तो आप भूली नहीं क्या है ફરી એકવાર વાવડી ગામની અંદર આવ્યા છીએ આ દેખો મારા ભાઈ વલ્લી બરાબર કોઈ આપણે પેલી વખત ખાસી બધી કીટ વાલી હતી અને આજ ગિફ્ટ આલવા માટે આવ્યા છીએ સરપ્રાઈઝ ગિફ્ટ નાની છે પણ ખુશી બહુ મોટી છે યાર એ વસ્તુ જોવાની હોય આપણે મેન તો લેડો એ ભાઈને ફોન કરીએ અને આપણે એક વિડીયોની અંદર રીલ્સમાં વાત કરી હતી કે એક ભાઈનું આપણે ઘર પણ વ્યવસ્થિત બનાવી આલવાનું છે તો બધા દાન કરવા માટે તૈયાર થયા છે તો કીધું લેડો એ ભાઈને મુલાકાત કરતા આવીએ અને બધું જોતા આવીએ કે ભાઈ એસ્ટિમેટ કેટલું ને રહેવું છે તો આપણને રીલમાં કહેતા ખબર પડે ને બોલો આપણે આવી ગયા છીએ અમે વાવડી ગામની અંદર આ તે પેલી છે વલ્લી સાઈડ પેલો જોવો અમે પણ છે ને હો વલ્લી છે ને વલ્લી હા હા ઈ ના તો આમ હું મેં સીધો રસ્તો પડતો હોય આમ બરાબર બીજો પેપરો આવે છે પેપરો હમો હા ને પેપરો છે ને હા હા બસ ઈ સીધો રસ્તો જતરાનો ચાર ના જોડે જ મારું ઘર છે સાઈડમાં પેલું એ હારું વાહ ભાઈ ગામડું એ ગામડું તો ચલો ગાઈસ એ ભાઈ તો રોય છે ગાંધીનગર પણ એમના મોમો અહીંયા રોય છે વાવડી ગામની અંદર તો એમના આપણે ગિફ્ટ આલતા આવીએ ફાઇનલી ગાઈસ ગિફ્ટ આલી દીધી છે પણ આપણે વિડીયોની અંદર લીધા નહીં એમને
આ બધા જુઓ વાવડી ગામના ફોલોવર આવ્યા છે. શું છે કયો કેમ ભણો છો? 10માં. પહેલા વિડીયો જોઉં છે મારા? હા પહેલો જોવો છે? કેવા લાગે છે? મસ્ત લાગે છે. તો ગાઈઝ વાવડી ગામમાં આવ્યા છે અને આપણે જે બાને કીટ આલી હતી ને એ બા હોય આવ્યા છે. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. આપણા બા અને એમના દીકરા 2 જણા ઘરમાં હોય છે. તો આપણી ઈચ્છા એવી છે કે જે પણ બધા દાતા તો એ બધા સપોર્ટ કરે તો આપણે એમને મસ્ત ઘર બનાવવાની તૈયારી ચાલુ કરી દઈએ. બરાબર? તો બા 2-4 બધા કોન્ટેક્ટમાં આવે છે તો કીધું લેવડ આપણે ઘર પર જોઈ લઈએ, એસ્ટિમેટ બધું કાઢી દઈએ. બરાબર ને? લેવડ તો ગાઈસ દેખો આ એરિયો મકાન છે. ઓન આપણે પ્લાસ્ટર ને ફિટિંગ બધું કરાવવાનું છે. આયેલા રાહુલભાઈ જય માતાજી. જય માતાજી. શાંતિ છે કે? હા. હું ગયા તા શું કર્યું? હા. ઈ મોલ ઊંઘી ગયા હતા ભાઈ. કેમ? હું શું કહું? જય માતા. તળિયે પડાય જાય અંદર પ્લાસ્ટર ને બધું થઈ જાય. લગભગ 2-3 થેલીને એક ભાઈ કીધું છે 3 થેલી સિમેન્ટ હું હાલે અને બીજી 2 થેલી એક ભાઈ તૈયાર થયા છે. એટલે હું કોમકાજ ચાલુ થાય ને તો આપણે વિડીયો બનાવીને મિલ લે ને તો તાત્કાલિક બીજા બધા મિત્રો સપોર્ટ કરે જેથી કરીને જલ્દી કોમ થઈ જાય. આપણે આગળનું તળિયું કરાવી દેજો, પ્લાસ્ટર કમ્પ્લીટ કરાવી દેજો અને ફિટિંગમાં તમારું કોઈ હોય વ્યવસ્થિત માણસ ફિટિંગ થઈ જાય. પોતાનું છે કરી દે. અને મોહમ્મદ જે બીજું કોઈ નહીં ખાલી યાર. એટલે જેવી પાર્ટી એ રીતે વસ્તુ તો વધુ ના આવે. કયું સિમેન્ટ? અલ્ટ્રાટેક સિમેન્ટ. તો ગાઈસ વાવડી ગોમણીમાં આપણે રજા લઈએ છીએ અને એસ્ટિમેટ કેટલો આવ્યો છે હું તમને બધાને સરવાળો કરીને પછી લાસ્ટમાં કહું છું. બાકી લેહડો મેં રજા લઈએ હતા. શું કેવું થાય છે તમારું? તમે ત્યાં મારો મેં એ રીતે જોઈ રહ્યા છો ખારું હું શરમાઈ ગયો, હું બી આવી ગયો. આ રીતે જોઈ રહ્યા ભાઈ કાતરી. હું સ્માઇલ છે બીડું. તો ગાઈસ આપણે આવ્યા છીએ શેરડીનો રસ પીવા માટે. લેડો મારા ભાઈ રસ બસ पिए. 45-50 हज़ार महीने का कमाते हैं. क्या बात कह रहे हो? ये अंकल है यूपी बनारस के, बोल रहे हैं कि हमारे भी वहाँ वीडियो बनाते हैं और 45-50 हज़ार मतलब महीने का कमाते क्या? हाँ महीने का 45-50 हूँ. सैलरी में खुद 3-4 बार गया हूँ उसके साथ निकलवाने के लिए. बढ़िया है. ये जो सर्फ है ना घर बन रहा था तो ईंट में सर्फ निकलते थे तो उसको भी हम लोग कैसे पकड़ करके उसको वीडियो बनाते हैं. अच्छा. जो बिच्छू मारते उसको एक कन खजुरा नहीं आता है. हाँ कान खजूरा. हाँ कान खजुरा उसको मार के उसको वीडियो बनाते हैं. उसको मार के मैंने उसको मार दिए. वो तो काटता है ना. हाँ उसको मार देते फिर उसको बाद में काट करके सीधे करके उसको वीडियो बना लेते हैं. अच्छा. तो बोलता था अरे दे दे कीमत. अरे दे दो भैया यार. बचा है तो दे दो यार. तो यार उसका पैसा नहीं लगेगा. हाँ अरे बढ़िया अंकल है यार. है यूपी बनारस वाले का दिल बहुत ही बढ़िया होता है. अरे भाई हम सब जहाँ हमने भी वीडियो बना के पीछे देख रहे हो गड्डी. हाँ हाँ वह गड्डी ली हमने. अच्छा वीडियो बना के ये गाड़ी तो महीने हाँ ये गाड़ी महीने का महीने का हो जाता है, अपना घर निकल जाता है. तब ठीक. बढ़िया नहीं है. वो तो हमारा साला है जो ना गाड़ी कितने का है? 8 लाख का है. 8 लाख. ફર્સ્ટ ટાઈમ આપણે જઈએ છીએ નાતરી કોમની અંદર. ખાલી નોમ ઓફ ઓપરેશન નાતરી મારા મુજર પણ તો ને ત્યારે મારા લગભગ 4 થી 5 ભાઈ બંધો નાતરી કોમના હતા. તો જોઈએ મારા ભાઈ કે નાતરી ગામ કેવું છે. વહીથી વરવાન ચપાતું મને ખબર છે. હું આયો મને તું નાતરી જેલું પેલા શાન લે આયેલો શું કરવા જતો એ નીલ રસ્તો તો સારો છે ભાઈ. નહીં હતી એક નંબર રસ્તો છે યાર. એટલે તતાઈ ગઈને નાતરી તો લે કંપા ગાઈસ ખાલી વર્તાંગાથી તત નાતરી આવ્યું. મને લાગ્યું ખાસું દૂર હે અંદરનું ગામ હે. આપણે ગાય હલા શીખના ઘેર જવાનું છે તો એ પોતે. અરે વાહ ફાઇનલી લ્યો ભાઈ મળી ગયા તાત્કાલિક. કોંગ્રેચ્યુલેશન્સ પહેલાં તો તમે કોમેન્ટ કરીને તમારા કોમેન્ટની અંદર 49 લાઈકો આવી છે એટલે ભાઈને આપણે ગિફ્ટ આલો વિક્રમભાઈ તમારાથી. હા અને આવું નવું સપોર્ટ કરતા રહેજો. હું કીધું સારું ચલો. આ શીખભાઈને ગિફ્ટ આલ દીધી છે. આમ આપણે જઈએ શીખીએ હું નામ હતું ગાય હરકત તું હા એટલે ગાયલ આશિક એમની આઈડી છે લે. બરાબર નોમ તો આશિકભાઈ હતું એમનું. પૂછ્યું આશિકભાઈ નોમ હતું એમનું. તો પછી પેલો ભાઈ આટલા સિમ કીધી હા તું બરાબર ગાર તારી યાર જવા દે. પેટમાં ઠંડાઈ દી પેટમાં શું લીધું તારે કોઈને ઘેર તો બરાબર ને પેટમાં કોઈ કોમ હોય તો કે છે. આપણે આજે ફરવું જ છે મારા ભાઈ. બધા ગામડાઓની વિઝિટ કરીએ કે ગામડાઓમાં કેટલો વિકાસ થયો છે. બાજી હા કાલે જીએ સો સાંભળી
કાલ તો આપણે ચેલેન્જ, કાલે શનિવાર છે એટલે શનિવારે તો કોઈ સાબલી ના જવાય. સાબલી જવું હોય ને તો આપણે રવિવાર અથવા તો મંગળવારે જવું પડે. તો ગાઈસ કાલે આપણે એક જોરદાર ચેલેન્જ કરવાની છે, એકદમ તગડી. વિક્રમ રેડી છે ને તું ભાઈ? હા. ઓકે, તો અમે ટોટલ 3 જણા ચેલેન્જ કરવાના છે, એકદમ તગડી. ચલો હેડો, તો એ બધા ખાલી ગેસ કરો કે કઈ ચેલેન્જ આવવાની છે કાલે. ઓકે હાર્દિક? સાચી વાત છે. કારણ કે ગેસ કરાય એ ચેલેન્જ નહીં, એકદમ અફલાતું જ છે, આખી અલગ જ લેવલની. તો ગાઈસ ખેતરમાં આવ્યા છીએ ઘેર આવીને તાત્કાલિક જ, અને દેખો પપ્પા કોક કોમકાજ કરી રહ્યા છે. બધી સાર તો વટાઈ ગઈ લાગે છે. કઈ બાજુવાળી ને? હા, લીલી સાર વાટી જો. આપણે વાવડી ગામ ખરું ને પા? તો એક ભાઈ બિચારો આમાં થોડીક પરિસ્થિતિ એવી છે, તો એ ભાઈને આપણે મકાન બનાવવાની ક્યાંય ના આવ્યા છે, પ્લાસ્ટર ને બધું કરી છે કમ્પ્લીટ. ખાલી સપોર્ટ કરજો. સપોર્ટ કરજો, બધા થઈ જાય. આપણે રીલ મૂકી, લગભગ 60,000 વ્યૂ આવે છે રીલની અંદર, અને મને ખાલી 2 જ જણાનો મેસેજ આવ્યો છે. એક ભાઈ છે વડાલીના, એ અને કીધું કે હું 3 થેલી સિમેન્ટ આલે, અને એક ગોભઈના ભાઈ છે, એ અને કીધું કે હું 1500 રૂપિયા આલે. બરાબર, ખાલી 2 જ વ્યક્તિઓએ કીધું, એટલે હું તાત્કાલિક તો જઈ અને કી આવ્યો કે ભાઈ આપણે તમારું ઘર વ્યવસ્થિત જેટલું થાય એટલું આપણે બનાવીએ. બાકી એમાં માડી જે કરે એ ખરું, બાકી આપણે તો જઈને ક્યાંય તો આવી ગયા છીએ. તમારા બધાના ભરોસે. હા, હો પબ્લિકના ભરોસે, તો પબ્લિક સપોર્ટ કરે. કોકડી પાર બંધાય, ટીમ પે સરોવર ભરાય. સરોવર ભરાય, વાત સાચી છે. એમ તો બજેટ એટલું બધું હાઈ ફાઈ બજેટ નહીં કે ના બને, બજેટ તો નોર્મલ જ બજેટ છે. કરી છે બધી માતાજી બેઠી છે. માડી છે હતો નહીં. પેલી બાજુ મારી મમ્મી કોક વેણા છે. શું કરે? શું ડુંગળીઓ? આ પડી તો પડી બધી. ડુંગળીઓ તો ગોળ નીકળી ગયા. આ ડુંગળીઓ ખાવાની પાછી બહુ મજા આવે છે. હો, આ તો ધોયેલી નહીં એમ લાગે છે. આ ડુંગળી કમ્પ્લીટ ડુંગળી છે, એવું નહીં કે બગડી એવું કોઈ ના ના, રેડી છે તો કહો. હા, ડુંગળી બધી ફર્સ્ટ ક્લાસ ડુંગળી છે આપણે. ભાગી નાખવાનું થઈ ગયું તૈયાર. પણ કાચી ના ખાઈ જતી એમ કામ પા. ઠેકોણ ગયા તો કે વિડીયો ચાલુ છે, મેં કાચી ઉઠાવી દઉં નહીં. હાર્દિકને કોમ લાગે એવી છે. એક આવી રહી આવો બાપરે કેરી નહીં આવી. કેરીઓ નહીં. કોણ આપણે છે મોડ ના આવ્યો પાવાગઢ? મને લાગે છે પોનો બધો નવાય નહીં, મહિના કાણી મોડ નહીં આવે. કોઈ આવે કોઈ દર્શાલ આવે. એ વાત સાચી. એ રીતે આપણે વિડીયોની અંદર હોય કે બધા વિડીયોમાં વ્યૂઝ ના આવી જાય. અમુક વિડીયોમાં વ્યૂઝ આવે, અમુક બેસી જાય, અમુક ઉપડી જાય, પણ દર વખત મિલતું રહેવું પડે એમ. તો કેરીઓ ખાવામાં લીક દિવસે ના. આ કોક મહિલા આવે છે, જોઈએ નજીક જઈને કે આ મહિલા શકું કોઈ ખબર. એટલે મહિલા તો આમ જાય છે ને ચોક. ઓ મેડમ, અરે અરે આ શું છે મમ્મી? મજા? અરે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું કામ કરો છો? આ ઢેબરા વાટ દેસી ઢેબરા? તારા ખેતરમાં જો પારા પર થઈ ગયા. મમ્મી ઓ ને કોક શાક તો બનતું છે કા? હો બને બને? અરે ના હા, વિડીયો જોઈ કે નહીં. બરાબર. થક કાપી કાપી આમ તો આપણા મમ્મીનો ફોન લઈ આવેલું છે ચાંદનો, એટલે મમ્મીને બધી ખબર પડી જાય. બધા વિડીયો જોવો ને મમ્મી. હા, ગો ભાઈ ગિફ્ટ આલ લે બધાને, જે પ્રોમિસ કરી હતી ને કે ભાઈ 15 તારીખે આપણે ગિફ્ટ આલવાની છે, તો એ મિત્રો જે નતા આવ્યો અને ઘેર જઈને આલ લે આયા, પણ પ્રોમિસ આપણે પૂરી કરી, જે બોલ્યા હતા એ પૂરું કર્યું. તાણ એ તો સજ ને. ભલે કીધું છે ને ગિફ્ટ આલવાની હતી, એ મિત્રો આવ્યા નથી, પણ કીધું આપણે ઘેર જઈને આલ લઈએ. બાકી જે બોલ્યા ને એક વખત બોલ્યા એ ફાઇનલ જ, પછી યાર પસંદ નહીં બદલાવાનું. તો ગાઈસ આપણે જઈએ છીએ ઘેર. બાકી તમને બધાને આજનો મારો વ્લોગ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવેલો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.